બોડેલીમાં ખાતરની કટોકટી, વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો, છતાં યુરિયા હાથ વગું નહીં. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આજે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. શિવમ ટ્રેડર્સ ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા, પરંતુ કલાકોની રાહ જોયા બાદ પણ તેમને યુરિયા ખાતર મળ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે પૂરતી ખાતર પાકના વિકાસમાં અત્યંત જરૂરી છે. તે જ સમયે ખાતર ન મળતા ખેતી કામકાજ પર સીધી અસર પડી છે. તેઓએ આ પરિસ્થિતિને કૃત્રિમ તંગી ગણાવી સરકાર તરફથી કાર્યક્ષમ વ્યવસ્થાનો અભાવ હોવાનું જણાવ્યું હતું. દુકાનદારનો દાવો છે કે ઉપરથી મળતા પુરવઠામાં જ ઘટાડો થયો છે. પૂરતો સ્ટોક ન મળતા તેઓ પણ ખેડૂતોની માંગ પૂરી કરી શકતા નથી. ખાતરની અછતને પગલે ખેડૂતોમાં હેરાનગી અને ભયનું વાતાવરણ છવાયું છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારને કૃષિ વિભાગને હસ્તક્ષેપ કરી બોડેલી વિસ્તારમાં પૂરતો ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. હા, શું સમસ્યા છે સાહેબ? અમને અહીંયા ખાતર નહીં મળતું. અમે આ 2-3 દિવસથી ધક્કા ખાઈએ છીએ. કોઈ માર્કેટમાં ગયા તો એમ કહી શકે પંચમહાલ વાળાનું ખાતર નહીં મળે એમ. એટલે પંચમહાલ વાળા શું સાહેબ ગુનો કરેલો છે? પંચમહાલ વાળો સાહેબ ના કહી શકે ખાતર આલવા. તો કઈ જાઓ? અમે અહીં અમારા તાલુકો જાંબુગોડા, ગામ મસાબાર, જિલ્લો પંચમહાલ. એટલે સાહેબ મેં 2 દિવસ આગળ આવેલો હતો કે પંચમહાલ વાળાનું ખાતર નહીં મળે એમ કરીને પાછું મેં ઘરે જતો રહ્યો. કે આ પાછું આજે આવ્યો છું. શું નામ? એટલે બાજા હિતેશભાઈ આપસિંગભાઈ મસાબાર. હા, તમારો શું પ્રોબ્લેમ છે અહીંયા? પ્રોબ્લેમ તો ખાતરનો છે. પહેલાંથી જ આવો છે કેટલા એમ જે બી ટાઈમે ખાતર અમારે ધારો કે પુરવણ કરવાનું હોય આ ડીએપીનો પ્રોબ્લેમ આવે. અત્યારે હવે મકઈમાં ખાતર નાખવાનું યુરિયાનું જરૂર આ યુરિયાનો પ્રોબ્લેમ આવે. દર ઘરે જ આવું થાય છે અમારે. આજે 7 વાગ્યાના લાઈનમાં છે. બીજા માર્કેટમાં જઈને આવ્યા અત્યારે અહીંયા લાઈનમાં છે. બધી જગ્યાએ તો લાઈન પડવાનું અમારે. આ તો દરરોજનો પ્રોબ્લેમ છે અમારે. એક મહિનાથી નહીં આ 1 મહિનાથી આવો પ્રોબ્લેમ ચાલે. જ્યારે બી જે બી ખાતરની જરૂર હોય એ જ ખાતરનો અમારી પર પ્રોબ્લેમ આવે દર ઘડી. એ ટાઈમે ડીએપીનો પ્રોબ્લેમ. દુકાનવાળા શું કરે? દુકાનવાળા તો ઉપરથી સ્ટોક નહીં આવતો પૂરો એવું કહે છે. અને એમાં આની પહેલાં તમે બીજો કોઈ જગ્યાએ તપાસ કરેલી? બીજા તો માર્કેટમાં જઈને આવ્યા તો બી 2 વાગ્યા પછી એની લાઈન ઘણી બધી લાઈનો છે. અને તેવી તો લાઈનો છે તોય છતાં કે 2 વાગ્યા પછી બપોર પછી. શું નામ? જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ રાઠોડ.